ઓય બસ મોડું બંધ રાખો. હવે માલ સામાનના હિસાબોથી સ્ટાર્ટ કરીએ. આજે આખું ચેપ્ટર સમજાવી દેમ કે એની અંદર શું શું આવતું હતું તે. એક એક ચેપ્ટર એક એક વિડીયોમાં આખું લઈ લે એમ. ઓય મોડું બંધ રાખો. હવે તમારી નોટ લાવેલા હોય તો પહેલું ચેપ્ટર ખોલો ને, એની અંદર તમને જે જે નહીં આવડે તે પૂછી લેજો, પણ પહેલાં જેટલું મને ખબર છે તેટલું મેં કહી દેમ. એમ તો મને બધું ખબર જ છે. આવડે તો એનું રિવિઝન નહીં જોઈએ? એવું નહીં થાય દિષ્ટિ. કેમ નહીં સમજે તમે લોકો? એ નલ્લા નહીં મળે, તમે મોટા છે. ચાલો બોર્ડ પર જો બધા. ઓય ઉપર સૌથી પહેલાં આવતું આર્થિક વર્ધી જથ્થો. બરાબર, બધી વસ્તુ યાદ કરી લેવો ને પછી મોડે કર્યા કરજો ઘરે બેસીને. આર્થિક વર્ધી જથ્થો, વર્ધીમાં દીર્ઘ આવે ને. ચાલો, આર્થિક વર્ધી જથ્થો એટલે ઇંગ્લિશમાં EOQ. બરાબર ને? વર્ગમૂળમાં 2AO છેદમાં CP. બે સૂત્ર આવતા છે. પાછું બીજું વર્ગમૂળમાં 2AO છેદમાં ખાલી C. બરાબર, હવે અહીંયા ઉપર જોજો ને, એમાં નહીં જોવો, પહેલાં ઉપર જોઈ લો. એ બરાબર જે છે તે વાર્ષિક વપરાશ. બરાબર, O એટલે ઓર્ડરની સંખ્યા કે ઓર્ડર મૂકવાનો ખર્ચ. ઓર્ડર મૂકવાનો ખર્ચ, અથવા તો આનું બીજું નામ હતું વર્દી મૂકવાનો ખર્ચ. બરાબર ને? પછી C એટલે કોસ્ટ એટલે પડતર. C એટલે એકમ દીઠ કિંમત, એટલે એ જ પડતર જ કહેવાય. એકમ દીઠ કિંમત. અને P એટલે વહન ખર્ચ, વહન ખર્ચની ટકાવારી. બરાબર, ચાલો આખું સમજી લેવો. જો આર્થિક વર્ધી જથ્થો એટલે અર્થ શું થાય એનો? તમે જો શોધે, ધારો કે અહીંયા તમારો આર્થિક વર્ધી જથ્થો આવ્યો 2000, તો એનો અર્થ શું થાય? એનો જવાબ હેમાં લખે? તમે વખતમાં લખે? વખતમાં લખે. તો વખતથી શું સાબિત શું થાય? કે આખા વર્ષમાં તમારે કેટલી વખત ઓર્ડર મૂકવાનો છે તે. બરાબર, કેટલી વખત કાચા માલનો ઓર્ડર મૂકવાનો, તેનો અર્થ થાય આર્થિક વર્ધી જથ્થો. અને આર્થિક વર્ધી જથ્થામાં જે બે સૂત્ર છે તેમાંથી તમારે ચેક કરવાનું P. P એટલે શું કહેવાય? વહન ખર્ચ. જો વહન ખર્ચ ટકામાં આપેલું હોય તો આ સૂત્ર વાપરવાનું, પણ જો વહન ખર્ચ રૂપિયામાં આપેલું હોય તો આ સૂત્ર વાપરવાનું. ખબર પડે બધાને? જો વહન ખર્ચ ટકામાં આપેલું હોય તો આ સૂત્ર, અને વહન ખર્ચ રૂપિયામાં આપેલું હોય તો આ સૂત્ર. તો જ્યારે તમે આ સૂત્ર વાપરે ત્યારે A બરાબર તો આ જ થવાનું, વાર્ષિક વપરાશ. O બરાબર બે જ થશે, ઓર્ડર મૂકવાનો ખર્ચ અથવા તો વર્દી મૂકવાનો ખર્ચ. પણ C એટલે હવે આ નહીં કહેવાય, એકમ દીઠ કિંમત નહીં કહેવાશે. હવે C એટલે શું કહેવાશે? વહન ખર્ચ રૂપિયામાં. ક્લિયર? આટલું આ જ બે ડિફરન્સ છે, બીજું કોઈ ડિફરન્સ નહીં મળે. આટલું જો તમને આવડતું હોય ને તો બધા દાખલા ગણાઈ જાય. તો તેમાં પાછું ટ્વિસ્ટ આવું આવતું, આ જે A છે વાર્ષિક વપરાશ, કોઈ વખત એમ કહે કે માસિક વપરાશ આટલો, માસિક વપરાશ 200, તો વાર્ષિક કેટલો થાય? 2400 થવાનો. હા ને? માસિક 200 તો વાર્ષિક 2400. કોઈ વખત એવું કહેશે 3 માસનો 800, તો પછી આપણે શોધવાનું 12 માસનો કેટલો. આ તો નોર્મલ ખબર પડે ને. એવી જ રીતના 6 માસનો 1600, તો 12 માસનો કેટલો. બરાબર, આવી રીતના નક્કી કરવાનું, તેનાથી મળે એ. અને આના સિવાય મને નહીં લાગે કે આ દાખલામાં કંઈક અલગ હતું. બસ આટલું જ હતું ને? કંઈક બીજું એવું લાગે કે જે અલગ હોય તો તે મને કહી દો, એટલે ખબર પડી જાય મને બી. યાદ આવ્યું બધું ટોટલી? બસ આટલું જ છે, બીજું તો મને કંઈ નવું નથી દેખાતું. હા, બીજું આ જે વહન ખર્ચ હોય ને, સોરી વહન ખર્ચ ક્યાં કરું, આ C એકમ દીઠ કિંમત. ઉપર જો, આ એકમ દીઠ કિંમતમાં છે ને કોઈ વખત ખર્ચા છૂટા છૂટા આપેલા હોય. જેમ કે એકાદ ખર્ચો યાદ કરે તો વાહન વ્યવહાર ખર્ચ, પછી બીજો એક પેકિંગ ખર્ચ. આવી રીતના 2-3 અલગ અલગ ખર્ચા આપેલા હોય, તો એ બધા ખર્ચાનો સરવાળો કરે ને પછી તમને મળે શું? એકમ દીઠ કિંમત. આ બી ધ્યાનમાં રાખજો. બરાબર, બધાનો સરવાળો કરીને. છે એવો એકાદ દાખલો હતો તો? દાખલો નંબર દાખલો નંબર 6માં છે. જો 5માં બી છે, દેખાય? વીમા ખર્ચ એકમ દીઠ 60, વ્યાજ ખર્ચ 0.20, એકમ દીઠ સંગ્રહ ખર્ચ 20. આ 3 નો સરવાળો કરે ને પછી તમને મળે C. બરાબર, ધ્યાનમાં રાખવાનું. અને ઓર્ડર મૂકવાનો ખર્ચ તે અલગથી આપેલો છે 25. ખબર પડે જે કીધું અત્યારે કે નહીં પડે? 5મા દાખલો મળ્યો. અને 5મા દાખલામાં જોજો, વીમા ખર્ચ 0.60, વ્યાજ ખર્ચ એકમ દીઠ 0.20 ને એકમ દીઠ સંગ્રહ ખર્ચ 0.20 આપેલો છે. આ બધાનો સરવાળો કરે ને તો તમને મળે C. કોઈ વખત C ડાયરેક્ટ નહીં આપેલો હશે, આવી રીતના શોધવાનો હશે. અને બસ આના સિવાય બીજું કંઈ નહીં આવે એમાં. પછી વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા, વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા આવી રીતના એક આવતું છે ને, તેના માટેનું સૂત્ર વાર્ષિક વપરાશ ભાગ્યા આર્થિક વર્ધી જથ્થો. હવે તમે મને કીધું આર્થિક વર્ધી જથ્થો વખતમાં આવે, પણ ખોટું કીધું, એ તો એકમમાં આવે.
EOQ એ શેમાં આવે? એકમમાં. તો એનો અર્થ શું થાય? આર્થિક વર્ધી જથ્થો એટલે જ્યારે તમે એક વખત ઓર્ડર મૂકવા જાય ને તો કેટલા એકમનું ઓર્ડર મૂકે એવો અર્થ થાય આનો. ધારો કે તમારો આન્સર આવ્યો 2500 એકમ, તો 2500 એકમનો અર્થ એવો થાય કે પહેલી વખત જ્યારે તમે ઓર્ડર મૂકવા જાહે તો કેટલા એકમનો ઓર્ડર મૂકવાનો એક વખતમાં? 2500 એકમ. પછી જો તમને પૂછ્યું હોય કે વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા, વર્ષમાં કેટલા ઓર્ડર મૂકવાના તે કેવી રીતના ખબર પડે? એના માટેનું સૂત્ર છે વાર્ષિક વપરાશ છેદમાં આર્થિક વર્ધી જથ્થો. ધારો કે વર્ષમાં તમારે 25,000 એકમો મેળવવાના હોય, વાર્ષિક એકમ એટલે આ આવે એ, બરાબર? વર્ષમાં તમારે 25,000 એકમનો ઓર્ડર મૂકવાનો છે અને એક વખતમાં જો તમે 2500 એકમનો મૂકતા હોય તો કેટલા ઓર્ડર મૂકવા પડશે તમારે? 10. એટલે કેટલો જવાબ આવે તમારો? 10 વખત, બરાબર ને? ચાલો, એટલે આ બે વસ્તુ શીખા. પાછું જો આર્થિક વર્ધી જથ્થા માટેના બે સૂત્ર, એ બે સૂત્રમાં ક્યારે વાપરવાનું તે ખાસ જોવાનું તમારે. વહન ખર્ચ, જો વહન ખર્ચ ટકામાં આપેલું હોય તો પહેલું સૂત્ર, વહન ખર્ચ રૂપિયામાં આપેલું હોય તો બીજું સૂત્ર. આની અંદર એ એટલે વાર્ષિક વપરાશ, કોઈ વખત 1 મહિનાનો આપશે, 3 મહિનાનો આપશે, 6 મહિનાનો આપશે તો એને પહેલાં વર્ષમાં ફેરવવાનો પછી લખવાનું. ઓ એટલે ઓર્ડર મૂકવાનો ખર્ચ, ઓર્ડર મૂકવાનો ખર્ચ અથવા તો વહન ખર્ચ, આ તમને ડાયરેક્ટ જ આપેલો હશે, શોધવાનું તે સવાલની અંદર. અને સી એટલે એકમ દીઠ કિંમત અથવા તો એકમ દીઠ પડતર બી કહી શકે એને. કોઈ વખત ડાયરેક્ટ આપેલો હશે કે 20 લો, 30 લો, 40 લો, પણ કોઈ વખત છૂટા છૂટા અલગ અલગ 2-3 ખર્ચા આપેલા હશે તો એ 2-3 ખર્ચાનો સરવાળો કરશો તો તમને મળશે આ સી, બરાબર? પછી પી એટલે વહન ખર્ચની ટકાવારી. અને અહીંયા લખતી વખતે યાદ હોય ને તો 20% એટલે 20/100 એટલે 0.2 લખતા તમે. યાદ આવું કે નહીં યાદ? પતી ગયેલું. એક દાખલો ગણીએ. ધારો કે 2AO છે, છેદમાં મેં લખું CP, આ વર્ગમૂળમાં છે. પછી અહીંયા લખીએ 2 ગુણ્યા, ધારો કે વાર્ષિક એકમ છે તમારા 25,000 ગુણ્યા ઓર્ડર મૂકવાનો ખર્ચ છે 10 રૂપિયા, પછી છેદમાં પડતર કિંમત છે 10 અને આ જે વહન ખર્ચના ટકા છે તે 10% છે. 10% એટલે 10ના છેદમાં કેટલા લખવાના? 100. હવે યાદ આવ્યું? અને આ 10ના છેદમાં 100 એટલે આવું બી લખી શકું મેં 0.1. આ ખબર પડે? અને અથવા તો અહીંયા સાઈડ પર જ લખી રાખવાનું. પી એટલે 10% હોય ને, 10/100 એટલે 0.1. પછી આ 0.1 અહીંયા ડાયરેક્ટ મૂકવાનું. ક્લિયર? અને હવે સાદુરૂપતા પાઈ જાય ને આટલું. યાદ આવ્યું પાક્કું? પછી અહીંયા જોઈ લેજો, જ્યારે વહન ખર્ચ ટકામાં નહીં આપેલો હોય ને રૂપિયામાં આપેલો હોય ને ત્યારે એ એટલે તો વાર્ષિક વપરાશ જ થાય, ઓ એટલે ઓર્ડર મૂકવાનો ખર્ચ ને વર્ધી મૂકવાનો ખર્ચ જ થવાનો, પણ જે સી છે ને તે બદલાઈ જાય. સીનો અર્થ શું થાય હવે? વહન ખર્ચ. વહન ખર્ચ તે બી શેમાં? રૂપિયામાં, બરાબર? અહીંયા સીનો અર્થ હતો એકમ દીઠ કિંમત, પણ અહીંયાનો સી એટલે વહન ખર્ચ. બે દાખલા ગણે ને એટલે યાદ આવી જાય. આજના પરથી જે જવાબ મળે ને, ધારો કે આનો જવાબ મળ્યો આપણને 2500 એકમ, તો એનો અર્થ શું થાય? આર્થિક વર્ધી જથ્થો. EOQ એટલે આર્થિક વર્ધી જથ્થો. એક વખતમાં તમારે કેટલા એકમનો ઓર્ડર મૂકવાનો? 2500 એકમનો ઓર્ડર મૂકવાનો. પછી જો તમને એમ પૂછેલો આવો સવાલ, વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા, વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા જો તમને પૂછેલી હોય તો સૌથી પહેલાં તમારે જોવાનું વાર્ષિક એકમો. વાર્ષિક એકમો આપણને કેટલા જોઈએ? 25,000, બરાબર? અંશમાં આવે સૂત્ર યાદ રાખી લેજો ને, વાર્ષિક એકમો અને છેદની અંદર અથવા વાર્ષિક એકમોની શું લખેલું હોય? વાર્ષિક વપરાશ એવું લખેલું હોય ને, ધ્યાન રાખજો. અને છેદમાં આવશે તમારો આર્થિક વર્ધી જથ્થો, એટલે 25,000/2500 એટલે જવાબ આવશે 10 વખત. એટલે કે વર્ષમાં તમારે કેટલી વખત ઓર્ડર મૂકવા પડે? 10 વખત. જો મેં તમને સાદું સિમ્પલ પૂછું, તમને એક વર્ષની અંદર 500 બોલપેન જોઈતી છે, બરાબર? એક વર્ષની અંદર 500 ની જગ્યાએ 600 લખો. 600 બોલપેન જોઈતી છે અને એક વખત તમે મામા સ્ટોરની દુકાનમાં જાય તો એક વખતમાં તમે 12 બોલપેન લઈ આવે. કેટલી લઈ આવે? 12 બોલપેન. તો તમે વર્ષમાં કેટલી વખત મામા સ્ટોરમાં જાય તે શોધવા માટે 600 ભાગ્યા શું કરવા પડે? 12. એટલે કેટલી વખત જાય વર્ષમાં? 50 વખત. ખબર પડે? આ સેમ વસ્તુ અહીંયા છે. તો અહીંયા જે તમે EOQ શોધે ને, EOQ એટલે એક વખતમાં કેટલી બોલપેન લેવા જવાના તે, તો એક વખતમાં અહીંયા 12 બોલપેન લેવા જવાના. તેવી જ રીતના ધંધામાં ઓર્ડર મૂકવા જાય ને જ્યારે કાચો માલનો, તો એક વખતમાં તમે 2500 એકમનો ઓર્ડર મૂકે એવો અર્થ થાય. ટોટલ તમને 25,000 જોઈતા છે, એક વખતમાં તમે 2500 મૂકે તો કેટલી વખત જવા પડે તમારે? એટલે કે વર્ષમાં કેટલી વખત ઓર્ડર મૂકવા પડે? 10 વખત. આવી રીતના ત્યાં સૂત્ર બનાવી શકે જો ભૂલી ગયેલા હોય તો, પણ તમે તો હોશિયાર મોડે કરી દઈ. અને એક હજુ આના જ રિલેટેડ આવતું છે, એક હજુ સૂત્ર, 2 ઓર્ડર વચ્ચેનો સમયગાળો. એ જ ને, જો અહીંયા 2 ઓર્ડર વચ્ચેનો સમયગાળો, બરાબર? એટલે કે આજે તમે જવાના કેટલી વખત જવાના? 50 વખત. તો આજે આજના દિવસથી ચાલુ કરીને 50 દિવસમાં લઈ આવે નહીં, વચ્ચે વચ્ચે જ્યારે બોલપેન પૂરી થાય પછી જાય ને. તો તેના માટે તમારે જો ચેક કરવાનું હોય ને કે મારે કેટલી વખત ઓર્ડર મૂકવાનું છે, તો સૌથી પહેલાં વર્ષમાં 365 દિવસ હશે ભાગ્યા
50 દિવસની ગેપમાં તમારે જવાનું 50 વખત, એટલે ભાગાકાર કરો કેટલા આવે? 365 ભાગ્યા 50. જલ્દી 5 સતામ 35, 15, 5 તારી 15, 73. બરાબર. કેલ્સી નીકર હે, બટન દબાવ હે, પછી તે તૂટેલી નીકર હે. અને અહીંયા જો આ શું શોધ્યું તે ઉપર જવાનું. આ જો 3 જ ભારી છે, પછી તો બધા બહુ નોર્મલ છે. જો બે ઓર્ડર વચ્ચેનો 7.3, જો અહીંયા બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો, એટલે કે તમે જ્યારે ઓર્ડર મૂકવા જાય તો વચ્ચે ડિફરન્સ કેટલો રહેવા જોઈએ? 7.3 એટલે કેટલા દિવસ કહેવાય? 7 દિવસ. 7 દિવસ પછી 8મા દિવસે પાછો લેવા જાવ, બીજા 7 દિવસ પછી પાછી 8મા દિવસે લેવા જાવ, અને એક વખતે કેટલો ઓર્ડર મુકામે? 50 બોલપેનનો. આવો અર્થ નીકળે. તો જો બે ઓર્ડર વચ્ચેનો જો સમયગાળો શોધવાનો હોય તો અંશમાં આવશે તમારા દિવસ વર્ષના 365 અને છેદમાં આવશે વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા. સૂત્ર પરફેક્ટ હશે ને તો આ બધું સમજણની જરૂર જ નહીં મળે, ડાયરેક્ટ જ તમે લખી કાઢે. બરાબર. એના પછી આવતું વર્ધી સપાટી, પછી લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી, ભય સપાટી, એવું જ બધું આવતું ને. બીજા શું છે એની અંદર? સલામતી, સરેરાશ સપાટી ને બધું સાદું સાદું સી વસ્તુ છે તે. ચાલો, આ ખબર પડી ગઈ ને 3 વસ્તુ? ઓકે ના? થોડાક દાખલા ગણે એટલે બધું પાછું યાદ આવી જાય. ચાલો, પહેલા વાત કરીએ વર્ધી સપાટી. સમજી લેજો. ઉપર વર્ધી સપાટી, એનું જ બીજું નામ છે પુનઃવર્ધી સપાટી. જ્યારે બી વર્ધી સપાટી ગણતા હોય ને તો ત્યારે યાદ રાખવાનું, હંમેશા કોના વચ્ચે ગુણાકાર થાય? વધુમાં વધુ સાથે. બરાબર. વધુમાં વધુ સમય ગુણ્યા વધુમાં વધુ વપરાશ. કે ઊંધું લખ્યું મેં? હા, પહેલા વપરાશ ને પછી સમય. એનાથી ફરક નહીં. હા, કંઈ વાંધો નહીં, પણ આટલું સૂત્ર બી ચાલી જાય. હા ને, વધુમાં વધુ સમય ને વધુમાં વધુ વપરાશ. ઊંધું થશે તો બી ફરક નહીં પડે આ સૂત્રની અંદર. પણ અહીંયા જો ધારો કે તમને એમ કીધેલું એ વપરાશ ઓછામાં ઓછો વપરાશ છે 50 એકમ અથવા તો 500 એકમ, અને વધુમાં વધુ એકમ છે 1000 એકમ. જો સરેરાશ શોધવા કીધેલું તો બધાને આવડે ને. 500 વત્તા 1000 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 750 આવશે. જોઈ લો તો 500 વત્તા 1000 ભાગ્યા 2 આવી જાય 750. જો અહીંયા જો શરૂઆતના એટલે કે ઓછામાં ઓછું આપી દીધેલું હોય, વધુમાં વધુ આપી દીધેલું હોય તો બધાને સરેરાશ શોધતા આવડે. પણ જો બેમાંથી એકની આપેલું હોય ને સરેરાશ આપેલું હોય તો સૂત્ર મૂકવા પડે. સરેરાશ વપરાશ બરાબર શરૂનો વપરાશ અથવા તો ઓછામાં ઓછો વપરાશ પ્લસ વધુમાં વધુ વપરાશ ભાગ્યા 2. ધારો કે સરેરાશ વપરાશ આપ્યો છે તમને 750, ઓછામાં ઓછો નથી આપેલો પણ વધુમાં વધુ આપેલો છે, તો અહીંયા મેં ઓછામાં ઓછો એવું જ રાખું, વધુમાં વધુ લખી દે 1000 ભાગ્યા 2. ખબર પડે ને? તો આ 2 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. 750 ગુણ્યા 2 એટલે 1500, અને આ પ્લસ 1000 આ બાજુ આવે તો માઇનસ 1000 એટલે કેટલા આવી ગયા? ઓછામાં ઓછા 500. પૂછે કે? અને આ 3માંથી 2 વસ્તુ આપેલી હશે, ત્રીજી નહીં આપેલી હશે. આ ખબર પડી કે પાછું કેવું હરકું પડી જાય બધાને? હા શ્રેયા? હા ને? તો જોઈ લેજો. જો ઓછામાં ઓછો ને વધુમાં વધુ આપી દીધેલો હોય તો સરેરાશ તો બધા એમ જ શોધી દેવાના. પણ જો કોઈ વખત એવું થાય કે ઓછામાં ઓછું નહીં આપેલું હોય તો બી સૂત્ર મૂકવાનું, વધુમાં વધુ નહીં આપેલું હોય તો બી સૂત્ર મૂકવાનું. બરાબર. અને એનાથી તમને ત્રીજું મળી જાય. અને વપરાશની સાથે સાથે બીજું શું આવશે હવે? સમય. સમયમાં બી સેમ કન્ડિશન. ધારો કે અહીંયા 5 કલાક કીધેલા હોય, અહીંયા 7 કલાક કીધેલા હોય. બરાબર. અહીંયા 7ની જગ્યાએ લખું 15. બરાબર. તો 15 ને 5 20, 20 ભાગ્યા 2 એટલે અહીંયા વચ્ચે કેટલા કલાક આવવાના? 10 કલાક. બરાબર. આમાં બી સેમ કન્ડિશન. સરેરાશ શોધવાનું હોય તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2, પણ બેમાંથી કોઈ એક નહીં આપેલું હોય ને સરેરાશ આપેલું હોય તો સૂત્ર મૂકીને શોધવાનું. બરાબર. હવે તો ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની, પછી કિંમત મૂકવાનું તો કંઈ ધડ નથી મારવાની. વધુમાં વધુ વપરાશ એટલે કેટલો? 1000 ગુણ્યા વધુમાં વધુ સમય કેટલો? 15 કલાક એટલે કેટલા આવી જાય? 15000 એકમ. હંમેશા પાછળ શું લખવાનું? બધામાં એકમ. ક્લિયર? હા ને? એના પછી કયું છે સૂત્ર? વર્ધી સપાટી પછી લઘુત્તમ. જો અહીંયા લઘુત્તમ સપાટીની અંદર સરેરાશ આવે ને બધું. હા, બોલો સૂત્ર. સરેરાશ વર્ધી સપાટી માઇનસ કૌંસમાં સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. બરાબર ને સૂત્ર? ચાલો, એટલે બધા સૂત્રમાં આવે છે ને આની જરૂર પડે વર્ધી સપાટીની. લઘુત્તમ સપાટી માટે જો વર્ધી સપાટી માટે વધુમાં વધુ યાદ રાખવાનું, લઘુત્તમ માટે સરેરાશ યાદ રાખવાનું, અને ગુરુત્તમ અથવા તો મહત્તમ બી કહીને ને તેના માટે ઓછામાં ઓછું આવે. બરાબર. આવી રીતના ગોખી રાખજો. વર્ધી માટે વધુમાં વધુ, લઘુત્તમ માટે સરેરાશ
અને ગુરુત્તમ માટે ઓછામાં ઓછું. ચાલો હવે અહીંયા સૂત્રમાં જોઈએ તો વર્ધી સપાટી એટલે તમારા 15,000 એકમ આવ્યા માઇનસ સરેરાશ વપરાશ આવ્યું તમારું 750 ગુણ્યા સરેરાશ સમય આવ્યું તમારું 10 કલાક અને સાદુરૂપ આપે એટલે આનો જવાબ મળી જાય. ક્લિયર? આટલું આ થયું તમારું લઘુત્તમ સપાટી. એના સાથે બીજું કયું આવે? ગુરુત્તમ સપાટી. ગુરુત્તમ સપાટીનું સૂત્ર બોલજો ને જરીક. વર્ધી સપાટી માઇનસ કૌંસમાં ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય અને પ્લસ આર્થિક વર્ધી જથ્થો બી આવે. હા બરાબર, આ યાદ રાખજો, પ્લસ આર્થિક વર્ધી જથ્થો બી આવતો છે. ગુરુત્તમ સપાટી હવે જુઓ તમે, વર્ધી સપાટી તો તમને મળી ગઈ અહીંયા 15,000, ઓછામાં ઓછો વપરાશ ને ઓછામાં ઓછો સમય બી છે, પણ શું નથી આપણી પાસે? આર્થિક વર્ધી જથ્થો. તો એવી માહિતી આપેલી હશે કે જેનાથી તમારે આ શોધાઈ શકાતું હશે. EOQ આર્થિક વર્ધી જથ્થો, આના પહેલાં જે 2 વાક્ય કીધા ને તે શોધીને પછી અહીંયા કિંમત મૂકવાની એટલે આનો બી જવાબ મળી ગયો. ક્લિયર થતું છે આખું ચેપ્ટર? પછી એના ભય સપાટી. ભય સપાટીમાં તાત્કાલિક માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય એવું જ આવે ને એની અંદર ગુણાકાર કરે તે. બરાબર, તો જો અહીંયા ભય સપાટી બરાબર સૂત્ર બોલો પહેલા, સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય ને. આના માટે સ્પેશિયલ છે, ગોખી જ રાખજો. ભય સપાટી માટે સરેરાશ વપરાશ ગુણ્યા આ વર્ડ યાદ રહી જાય, તાત્કાલિક એટલે ભય સાથે લાગે વળગે તે જ. હા ને? પછી આમાં તો ખાલી કિંમત મૂકવાની. સરેરાશ વપરાશ એટલે મળી ગયું કેટલું? 750. આ તમને દાખલામાં અલગથી આપેલું હશે, એ કોઈ શોધવાનું નહીં આવશે, ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની. એના પછી કંઈક બીજું બી આવતું છે એકાદ, સલામતી જથ્થો. બોલો જો એનું સૂત્ર, સલામતી જથ્થો બરાબર વધુમાં વધુ વપરાશ કૌંસમાં વધુમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય. હવે જો આમાં તમે કોઈ કનેક્શન નહીં શોધી શકે, આ તમારે ડાયરેક્ટ ગોખવા જ પડે. જેમ આ 3માં આપણે કનેક્શન ગોખ્યા ને, વર્ધીમાં આવે તો વધુમાં વધુ, લઘુત્તમ આવે તો સરેરાશ, ગુરુત્તમ આવે તો ઓછામાં ઓછા, પણ આ બંને તમારે યાદ રાખવા પડે. ભય આવે ત્યારે તાત્કાલિક, ને તાત્કાલિક સાથે ગુણાકાર થાય સરેરાશ વપરાશનો, અને જ્યારે સલામતી જથ્થો શોધે ત્યારે વધુમાં વધુ વપરાશ, ને અહીંયા જો પ્લસ માઇનસ નથી, અહીંયા ગુણાકાર છે, વધુમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય. વધુમાં વધુ સમય એટલે 15, એમાંથી માઇનસ કરવાના 10, એટલે અહીંયા 15 માઇનસ 10, સાયલેન્ટ કરો ફોન. અને વધુમાં વધુ વપરાશ કેટલો? 1000. થાય ક્લિયર આ બધાને? હા ને? બીજા કયા છે? આ તો પતી ગયા. હવે લગભગ માલ સામાન ફેરબદલીવાળા હશે, કે કયો છે? સરેરાશ સપાટી. સરેરાશ સપાટી તો ખબર પડી જાય ને, આજ લઘુત્તમ સપાટી પ્લસ ગુરુત્તમ સપાટી ભાગ્યા 2, બરાબર ને? પણ એનું એક બીજું બી સૂત્ર છે પાછું. કંઈ નહીં, અહીંયા જોઈ લો. ચાલો ઉપર, મને જ યાદ છે કે તમને તો કંઈ યાદ જ નહીં મળે એવું જ લાગ્યા કરે મને, જોઈને તો બોલ્યા કરે. સરેરાશ સપાટી એટલે લઘુત્તમ સપાટી, જે આપણે અહીંયા સૂત્ર મૂક્યું ને તે, પ્લસ ગુરુત્તમ સપાટી ભાગ્યા શું કરી દેવાનું આપણે? 2. અથવા તો બીજું એક સૂત્ર આવે, સરેરાશ સપાટી બરાબર લઘુત્તમ સપાટી પ્લસ 1/2 કૌંસમાં આર્થિક વર્ધી જથ્થો. અને આ બંને સૂત્ર આવે. નોર્મલી તમારે આ જ સૂત્ર વાપરવાનું, બરાબર? જો દાખલામાં ચોખ્ખું કીધેલું હોય કે આર્થિક વર્ધી જથ્થાના આધારે તો આ જ સૂત્ર વાપરવાનું, નહીં કીધેલું હોય ને પેપરમાં બંને ગણી જાવજો. હા ને? કંઈ ફરક નહીં પડે એનાથી, બરાબર? જો પેપરમાં ચોખ્ખું કીધેલું હોય આર્થિક વર્ધી જથ્થાના આધારે ગણો તો આ જ સૂત્ર મૂકજો તો પરફેક્ટ, નહીં કીધેલું હોય તો બંને મૂકવાનું. આપણે ખાલી કિંમત જ મૂકવાની છે, બધું પતી જાય. અને એના પછી સરેરાશ વપરાશ આવડે ને, ઓછામાં ઓછો વપરાશ પ્લસ વધુમાં વધુ ભાગ્યા 2, અને તેવી જ રીતના નીચે લખેલું હોય સરેરાશ સમય, ઓછામાં ઓછો સમય પ્લસ વધુમાં વધુ. એના પછી માલ સામાન ફેરબદલી દર, બરાબર? ચાલો અહીંયા લખીએ માલ સામાન ફેરબદલી દર. એના માટેનું સૂત્ર માલ સામાન વપરાશ ભાગ્યા સરેરાશ સ્ટોક, બરાબર? સરેરાશ સ્ટોક. ચાલો અહીંયા જોઈ લો. સરેરાશ સ્ટોક તો બધાને આવડે, શરૂઆતનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ભાગ્યા 2. આ માલ સામાન વપરાશનું બીજું નામ વપરાયેલ માલની પડતર, વેચેલ માલની પડતર અને ચોખ્ખી ખરીદી બી, વ્યવસ્થિત ખરીદી, આ બધા નામ એના જ છે. અને ધ્યાન રાખજો, વ્યવસ્થિત ખરીદી, વપરાયેલ માલની પડતર, વેચેલ માલની પડતર, માલ સામાન વપરાશ બધું હરખું જ. એના માટેનું સૂત્ર શું થાય? શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. યાદ આવ્યું? અને ખરીદીના ખર્ચા બી પ્લસ છે. ઓકે, શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખા સ્ટોક, પણ આખા ચેપ્ટરમાં આવે જ નહીં.
ખરીદીના ખર્ચા એક બી નહીં આવે, બરાબર? એટલે આજે યાદ રાખી લો તો ચાલે. ક્લિયર થાય? આ પહેલું. જો તમને દાખલામાં વેચેલ માલની પડતર આપેલી હોય, વપરાયેલ માલની પડતર આપેલી હોય, વ્યવસ્થિત ખરીદી આપેલી હોય કે માલ સામાન વપરાશ આપેલો હોય, બધાનો અર્થ આ જ થાય. હા ને? અને શોધવા માટેનું સૂત્ર છે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખા સ્ટોક. છેદની રકમ તો આવડે ને બધાને? હવે આના જ પરથી એક હજુ આવતું છે, માલ સામાન ફેરબદલી દર પછી માલ સામાન ફેરબદલી મુદ્દત. તેના માટે અંશમાં આવી જાય 365 અને છેદમાં આવે આ માલ સામાન ફેરબદલી દર, બરાબર? યાદ રાખી લેજો, માલ સામાન ફેરબદલી દર. અને અહીંયા તમારું અડધું ચેપ્ટર કમ્પ્લીટ, બસ આ સૂત્ર પર જ છે. એના પછી લગભગ વેતન આવશે, હેલ્સી યોજના અને રોવેન યોજના. જો ની પાછળ જવા લો. આવડી ગયું આ પરફેક્ટ? હવે ઓય ખબર પડી જાય ને? હવે ખાલી તમે થોડોક દાખલા પ્રેક્ટિસ કરે એટલે આવડી જાય બધું. અને આખું કોસ્ટ આવી રીતના જ રિવિઝન કરવાનું વિચારતો છે. પછી છેલ્લે તમે દાખલા લઈ આવજો થોડાક, એ દાખલા ગણાવી દેવા. બીજું ચેપ્ટર આવી ગયું. આ ચેપ્ટરમાં આટલું જ? તો પતી ગયું ચેપ્ટર. બસ આટલું જ છે. આખા ચેપ્ટરમાં કઈ ધંધે લાગી જાય? તો બહુ હેલું. વોટ ઇઝ ધીસ? પૈતું? હા ચાલો તો સેકન્ડ સ્ટાર્ટ કરી દે, વાંધો નહીં, હું ફરક પડવાનો.